ખેડૂતો ઘણા લાંબા સમયથી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે, ઘણા લાંબા સમયથી લડત કરી રહ્યા છે. રેલીઓનું આયોજન કરવામાં આવ્યું, આંદોલન કરવામાં આવ્યા, સતત આકરા પ્રહારો કરવામાં આવ્યા અને છેવટે જ્યારે કોઈ બેઠકનું આયોજન થયું કે હવે ખેડૂતોને લાગ્યું કે કદાચ આ વખતે એમની કોઈ વાત સાંભળશે તો એ બેઠક પણ જાણે કોઈ રાજકીય બેઠક હોય આવી રીતે દ્રશ્યો સામે આવ્યા અને ફરીથી ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો. વિગતે ચર્ચા કરી આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોડ ગામમાં પાવર ગ્રીડ લાઇનને મામલે ખેડૂતો જે અત્યારે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, તેમાં ખાસ ધારાસભ્ય વચ્ચે યોજાયેલી બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. ખેડૂતોએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. કોડ ગામના ખેડૂતોનો એ આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી સતત લડત આપી રહ્યા છે. બધા ખેડૂતો એક સાથે પોતાના ખર્ચે બધી જ વસ્તુઓ કરી રહ્યા છે, સતત માંગણીઓ કરી રહ્યા છે. ગાંધીનગર સુધી પહોંચ્યા, જેટલા પણ અધિકારીઓ છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો, પણ એક પણ પ્રકારની કાર્યવાહી ન કરી. તેમને સંતોષ થાય એવો એક પણ એમને જવાબ નથી આપવામાં આવ્યો. આ મુદ્દે ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ખેડૂતો સાથે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, તો આ બેઠકમાં માત્ર ધારાસભ્ય અને ભાજપના આગેવાનો જ હાજર હતા. એટલે ખેડૂતો વધારે અસંતોષ ફાટી નીકળ્યો. તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ કોઈ રાજકીય બેઠક છે, આ રીતે કહીને તેનો વિરોધ કર્યો. એમણે એમ કહ્યું કે તેઓ છેલ્લા 1 મહિનાથી લડત આપી રહ્યા છે, તો જનપ્રતિનિધિઓ ક્યાં હતા? આ રીતના સવાલો પણ કરવામાં આવ્યા. ધાંગધ્રાના કોટ ગામના ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાએ ધારાસભ્ય પ્રકાશ વરમોરા પર આક્રોશ ઠાલવતા સવાલો કર્યા કે પહેલા તો ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોના તાળા તોડીને જેવો ઘૂસ્યા એવા અધિકારીઓની સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. જ્યાં સુધી પહેલા તો ધારાસભ્ય કોઈ ફોન જ નહોતા ઉપાડતા. ધારાસભ્ય ફોન ઉપાડે તો જવાબ આપે કે દેશના વિકાસ માટે કંપનીઓને પોતાનું કામ કરવું પડે ને તેમને આપણે કામ કરવા દેવું પડે. આવા જવાબો ખેડૂતોને આપવામાં આવ્યા. આજે તેઓ ખેડૂતોનો આક્રોશ જોઈને ગાંધીનગર કે દિલ્હીના આદેશથી માત્ર ડેમેજ કંટ્રોલ કરવા એટલે કે મામલો થાળે પાડવા માટે આવ્યા હતા. ખેડૂતોના સવાલો સામે તાત્કાલિક કામ બંધ કરાવી શક્યા નથી કે કોઈને ફોન પણ કરી શક્યા નથી, જેથી તેઓ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા છે. તેમણે વધુમાં એવો આક્ષેપ કર્યો કે વીજલાઇન બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કર્યાને પણ 1 મહિનો થઈ ગયો. હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો. મુખ્યમંત્રીનું પણ કોઈ સાંભળતું નથી ને આખી સરકાર દિલ્હીના હુકમ પર ચાલતી કઠપુતલી જેવી છે. આવા ગંભીર આક્ષેપો સત્તા પક્ષ પર અત્યારે કરવામાં આવ્યા. ખેડૂત આગેવાને વધારેમાં એવું કહ્યું કે કોડ ગામના ખેડૂતોએ વીજલાઇનના પ્રશ્ને આખા ગુજરાતના ખેડૂતોને જાગૃત કર્યા છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય જેતપુર દેખાય છે પણ પોતાના જ વિસ્તારનું કોડ ગામ દેખાતું નથી. ધારાસભ્ય પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે ખેડૂતોની વચ્ચેથી ભાગી છૂટ્યા છે. કોડ બાબતે આ હાઈ ટેન્શન વાળા અને ખેડૂતોને હેરાન કરે છે. તો ગામનો પ્રશ્ન એવો છે કે જેતપુર તમને પેલા દેખાણું તો સાહેબ તમને ભોંડ પેલા કેમ ન દેખાણું? બીજું વસ્તુ તમે એમ કહો છો કે આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી યારે રજૂઆત કરી હતી, 1 મહિનો થઈ ગયો, હજી હાઈ ટેન્શન લાઈન બાબતે સરકારનું કોઈ પણ સ્ટેન્ડ નથી. અને આપણા કૃષિ મંત્રી એમ કહે છે કે જ્યાં લગીન ખેડૂતોનો પ્રશ્ન નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ ખેડૂતોને હેરાન કરવામાં નહીં આવે. તો અત્યારે કામ ચાલુ છે, કામ બંધ કરાવો સાહેબ. ત્યાં લગીન ખેડૂતોનો મુદ્દો સોલ્વ ન આવે ત્યાં લગીન એને પ્રકાશભાઈ કોણ તમારી આરે રહ્યું છે અને ભવિષ્યમાં રહેવાનું છે, તો હવે તમારી જવાબદારી આવે છે. જ્યાં લગીન નિર્ણય ન આવે ત્યાં લગીન તમામ કોંઢના ખેડૂતો અહીંયા બેઠા છે અને તમે પણ બેસો. અને તમારામાં એટલી શક્તિ ન હોય તો તમે સરકારને કહો. અત્યારે અમારા ખેડૂત અમારા મતના કારણે અત્યારે અમારી પાસે જવાબ માંગે છે અને તમારી પાસે ન હોય તો તમે અત્યારે રાજીનામું આપો. આપણે મહિનાથી લડીએ છીએ, તમે મહિનાથી રજૂઆત કરી છે. અમે એમ નથી કહેતા તમે રજૂઆત નથી કરી, રજૂઆત ઘણી ઠેકાણે કરી છે. અમને ગાંધીનગરના રોડે ચડાવ્યા, 1 મહિનાથી આશ્વાસન નથી આપ્યું કે આજ વધે કાલ વધે. મીડિયામાં નિવેદન આપે છે તમામ મંત્રી, મુખ્યમંત્રી અને સાંસદ સભ્ય એમ કહે છે કે ખેડૂતોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે. પણ કેદી આ લાઈન ઊભી થઈ જાય પછી? અને આજ આ સાહેબ હું તમને ધર્મજ ગામનો આ મુદ્દો કહું છું કે ડીસી સાહેબે ઓર્ડર કરેલો 3/7/2025 નો જે પાક નુકસાની છે તે હજુ સુધી એમને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો. તો આપણે મેહુલભાઈએ જેમ વાત કરી કે ફાઉન્ડેશન ભરાઈ ગયું, ફાઉન્ડેશન ભરાઈ ગયા પછી 40% રકમ નિયમ પ્રમાણે નાખવી પડે કે ન નાખવી પડે રકમ? અત્યારે કોઈ ખાતામાં 1 રૂપિયો આવ્યો? ફાઉન્ડેશન ભરાઈ ગયું એટલે ભરાઈ ગયું. લગભગ 15 ફૂલમાં ફાઉન્ડેશન ભરાઈ ગયું છે અંદાજિત હોય તો એટલું. 1 પણ રૂપિયો નથી આવ્યો.
તે સિવાય તમે કલેક્ટરને એમ કહો જે બાજુનો સર્વે નંબર છે, કલેક્ટરે બીજી કેવી ભૂલ કરી, જે સર્વે નંબરની અંદર પોલ આવે છે ને એ સર્વે નંબરથી જે કોઈ 67 મીટરનો કોરિડોર હોય ને 67 મીટરની કોરિડોરની જ અંદર હુકમ કરેલો હોય છે. કલેક્ટરે શું કીધું, એના આજુબાજુના સર્વે નંબરમાં હાલવાનો રસ્તો કે વાહન જવાની પરવાનગી આપી છે. આ તો કઈ રીતે મારી વાડીને થાંભલો આપીને બાજુવાળાના રસ્તો કાઢી દેવાનો, એને વળતર નહીં દેવાનું, એને મફત. એ તો વાત ધ્યાને લેવી પડે ને. આ એક રદ કરવું પડે. આખા ગુજરાતની અંદર ક્યાંય આવો કલેક્ટરે હુકમ નથી કર્યો કે આજુબાજુ વાળા સર્વે નંબર વાળાને હાલવા ચાલવાનો રસ્તો દેવાનો. આ ખાલી આપણા સુરેન્દ્રનગર જિલ્લાના જ કલેક્ટરે કરેલું છે. અને તે સિવાય જે તાળીઓ ખેંચે ને કલેક્ટર કોઈને નોટિસ નથી આપતા અને એમના કંપની વાળા તાળીઓ મારી દે છે. તો એવી કે કલેક્ટર નોટિસ આપે, જે 67 મીટરની કોરિડોરની બહાર કામ થાય છે ને 67 મીટરની બહાર જે તાળીઓ આવે ને એને કલેક્ટર નોટિસ આપે અને સાંભળે અને પછી જે ખેડૂતની સહમતિ હોય ને તો જ એમાં તાળીઓ નાખે, નકર ન નાખે. આ રેના બધા ગામજનોની લાગણી અને માગણી છે. તો તમે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ, તમે બેઠા છો સાક્ષીમાં. અને એમ કીધું કંટક હવે હાઈકોર્ટમાં ગયા, ખેડૂત અહીંયા વાડીએ મજૂર નથી મળતા મારા જેવાને, પાવડો લઈને નાકા વારવા કે હાઈકોર્ટમાં ત્યાં જાવું, સુપ્રીમમાં જાવું. ખેડૂતોની આટલી છે તો એમ કહો કે અમને સુપ્રીમ ને હાઈકોર્ટ લગી ચડાવવા છે, તો અમારે રે ને આવનારી 2027 ની ચૂંટણીમાં આખું કોણ ગામને મતનો બહિષ્કાર કરવો છે, બરોબર ને? બહિષ્કાર કરવો છે મતનો. અમારો નિકાલ ન આવે અમે તમને ગાંધીનગર મોકલી અને અમે અમારું એક મત મૂલ્યાંકન છે, તમે એનું કઈ અમને રિઝલ્ટ ન આપો તો અમારે સુપ્રીમમાં હાઈકોર્ટમાં જવું હોય તો બધા સહમત છો ને 2027 માં આપણો મુદ્દો જ્યાં લગી નિકાલ નહીં આવે તો 2027 માં સમગ્ર કોંઢ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. હા કે ના? મને જવાબ આપો. તમને મોટા કર્યા છે, ગાંધીનગર મોકલ્યા છે, ચંદુભાઈ શિવરાને દિલ્હી મોકલ્યા છે. ખબર છે આપણે મહિનાથી મુખ્યમંત્રીને 2-3 વાર રજૂઆત કરી પણ કઈ એનો નિકાલ જ નથી આવતો. કાલ અમે તમારી હારે આવશે તો એ મુખ્યમંત્રી શું કીધું કે તમારી જંત્રી વધારે, અમારા જંત્રી પ્રમાણે જંત્રીમાં પડવું જ નથી. કદાચ હવે એમ કેમ કે સરકાર આ 382 ખેડૂત જોઈ લે, કોઈને 382 દેતા હોય તો આમાં 382 નથી. ખેડૂતો સેવા જ કરવી છે, સમજી ગયા? આ 382 રૂપિયા તમને ચૂકવવાના હોય ને સરકારને તો 382 અમારે એક પણ ખેડૂત નથી. અમારે 382 રૂપિયા જોતા જ નથી. અને જે દેતા હોય એમને સરકારની તિજોરી જમા કરી દેવા છે. સરકારને વળતર વધારવું જ ન હોય તો કઈ નહીં, અમારા વખતે સાથી ઉપર થાંભલા નાખે અને બળજબરી પોલીસની હાજરીમાં નાખે તો ભલે અમારે 382 ન જોતા. અમને એમ તો થશે કે આ તો એમ થઈ છે કે ખેડૂતે વળતર જે બોલા કે કૂતરા નાખે તો રોટલો નાખે ને બટકું લલચાવે ને એવી રીતના ખેડૂતોને લલચાવે છે. આ રેને આ સિસ્ટમ ખોટી. તમે સાહેબ એમ કીધું કે કોર્ટનો રસ્તો છે, સાહેબ કોર્ટનો રસ્તો છે એ વાત સાચી છે, પણ ગાંધીનગરની અંદર કે તમને અમે ધારાસભ્ય તરીકે મત દઈને ચૂંટ્યા અને સચિવાલયની અંદર મુખ્યમંત્રીને બેસાડ્યા, સચિવાલય સચિવ, તલાટી, ધારાસભ્ય કે કોઈ પણ હોય કે આ બધી આખી સિસ્ટમમાં અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમમાં અમારે શું કામ છે? એ મને આ જવાબ દો. અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમમાં અમને શું કામ આવશે? ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા, કારણ કે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ આપણે જોઈએ તો પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. એમની પોતાની માલિકીની જમીન છે. કેવા વિઝ્યુઅલ સામે આવ્યા કે એમને તાળા મારેલા છે, પોલીસ બિંદાસે તાળું તોડીને, અધિકારીઓ બિંદાસે તાળું તોડીને ખેતરમાં ઘૂસી જાય છે અને ત્યાં જે આ લાઈનો નાખવાની વાત છે, લાઈનો નાખવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. જે રીતનું વળતર માંગણી કરવામાં આવે છે, નથી વળતરમાં તેમને જવાબ મળતો. એમની પોતાની જમીન છે, જમીન બાબતે એમને કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી મળતું. સતત ખેડૂતો લડી રહ્યા છે. હવે એ મામલામાં જ્યારે જન આંદોલનની વાત થઈ, રેલી કાઢવાની વાત થઈ તો એ પણ મામલો આખો પીચકાઈ ગયો, કારણ કે એમાં પણ જાણે કોઈ રાજકીય મામલો અને રાજકીય રોટલા શેકાતા હોય, પક્ષ વિપક્ષ થઈ ગયું. કોંગ્રેસ કહે છે કે આ અમારી રેલી છે, આમ આદમી પાર્ટી કહે છે એમની રેલી છે તો એમને ક્રેડિટ આપવા દો. આવો આખો મામલો થઈ ગયો. પણ ખેડૂતનો જે મુદ્દો છે એ મુદ્દો તો અવિરત ત્યાં જ આવીને ઊભો છે કે એમને કોઈ સવાલનો જવાબ નથી મળ્યો. આ આંદોલન ક્યાં જઈને ઊભું રહેશે અને ખરેખર સરકાર ખેડૂતોની વારે ક્યારે આવશે એ જોવાનું રહ્યું. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો.
ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.